મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી 120 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી। યાદીમાં અનેક દિગ્ગજ અને નવા ચહેરાઓને સ્થાન મળ્યું। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા પટેલને વોર્ડ નંબર 3 માંથી ટિકિટ આપી ભાજપે મોટું રાજકીય સમીકરણ આપ્યું। પૂર્વ મેયર દક્ષેશ માવાણી ઉપર ફરી એકવાર વિશ્વાસ મૂકી એમને પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા। ભાજપે કુલ 93 માંથી 58 સિટિંગ કોર્પોરેટરની ટિકિટ કાપી જ્યારે 35 કોર્પોરેટરને જ રિપીટ કર્યા। આ વખતે ભાજપે સૌથી વધુ નવા ચહેરાઓને સ્થાન આપ્યું। જો કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા એક પણ નેતાને ભાજપે ટિકિટ નથી આપી। આ ઉપરાંત ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે હારેલા 27 માંથી માત્ર જયશ્રી વોરાને જ ટિકિટ આપવામાં આવી છે। સુરતમાં ભાજપે આ વખતે સૌથી નવા ચહેરાઓને ટિકિટ આપી છે। 35 કોર્પોરેટરને રિપીટ કર્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સુરતથી। સુરતમાં જે રીતે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે, ખાસ કયા કયા સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવ્યા અને કયા પ્રકારના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે આ વખતે? જી બિલકુલ, ભાજપ મોવડી મંડળે જે પ્રમાણે નામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જે તે વિસ્તારમાં પોતાની કદ્દાવર છાપ ધરાવતા જે નેતાઓ છે તેમને સૌથી પહેલાં જે રીતે જે ચિહ્નિત કરવામાં આવ્યા હતા અને હવે સુરતના અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને કહી શકાય કે મેયર દક્ષેશ માવાણી છે આપણી સાથે મોજૂદ છે। તેઓ અત્યારે હાલ પૂજા અર્ચના કરી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો, ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ જવાના છે ત્યારે આ રીતે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી રહી છે અને પ્રભુને પ્રાર્થના કર્યા બાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થશે। ત્યારે દક્ષેશ માવાણી સુરતના વોર્ડ નંબર 6 માંથી તેમણે ઉમેદવારી કરી છે અને જે રીતે તેમણે કાર્યો કર્યા છે અને કાર્યો કરીને જે રીતે અત્યારે હાલ સુરતને સ્વચ્છ શહેરનું બિરુદ છે એ આપવામાં આવ્યું છે ત્યારે મેયર શ્રી દક્ષેશ માવાણી સાથે વાતચીત કરીશું। કયા પ્રકારે તેઓ અત્યારે હાલ જે રીતે સુરત શહેરને દેશનું સ્વચ્છ શહેર બનાવવામાં તેમણે સફળતા પ્રાપ્ત કરી છે એની સાથોસાથ જે રીતે મોવડી મંડળે તેમના ઉપર વિશ્વાસ રાખ્યો છે ત્યારે ફરી એક વખત વિસ્તારની અંદર તેઓ અત્યારે હાલ જે રીતે વિકાસના કાર્યો કરશે। દક્ષેશભાઈ, કયા પ્રકારે જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છો અને પસંદગી થઈ તમારી? મારા શીર્ષ નેતૃત્વે ફરી એકવાર મને સુરતની સેવા કરવાની એક તક આપી છે। હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું। અત્યારે દેશનું સુરત મહાનગરપાલિકા દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ છે। કોઈ પૂછે કઈ રીતે તો હું કહી શકું કે દેશના 12 જેટલા નેશનલ એવોર્ડ છેલ્લા 2 વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે। દેશનું મિની ભારત પણ કહી શકાય, દેશનું મિની ગુજરાત પણ કહી શકાય। 28 સ્ટેટના લોકો રહે છે, ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકો સુરતમાં રહે છે। તો ફરી એકવાર જે જગ્યાએ જનપ્રતિનિધિ નથી આવ્યા ત્યાં પણ મેં મેયરની ગ્રાન્ટ વાપરી છે। વિપક્ષ તો મારો વિરોધ કરતા કરતા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શકી। એટલે ફરી એકવાર સુરતમાં 30 વોર્ડમાં 100% ભગવો લહેરાવાનો છે। કઈ રીતની તૈયારીઓ છે ભાજપની? કારણ કે પાટીદાર ગઢમાં 27 બેઠકો આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી, અત્યારે કયા પ્રકારની તૈયારીઓ? અત્યારે તમામ અમારા ધારાસભ્યશ્રી હોય, સાંસદશ્રી હોય, અમારા જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ હોય, ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી હોય, અમે સંકલન કરીને તમામ જગ્યાએ જનપ્રતિનિધિને પૂરતો ન્યાય આપવાનો, જે જૂના કાર્યકર હતા એને આ વખતે જે સંગઠનમાં હતા તેવા કાર્યકરોને આ વખતે લડાવે છે અને મને ચોક્કસ વિશ્વાસ છે 30 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે। બિલકુલ, 30 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો સુરતમાં પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી। પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને લોકસેવા કરવાનો એક મોકો આપ્યો છે અને મારી સંપૂર્ણ જવાબદારી ઉપર હું ખરી ઉતરીશ અને લોકોની આશાઓ પણ સંપૂર્ણ રીતે ખરી ઉતરીશ એવી હું પ્રયત્ન કરીશ। પહેલી પ્રાથમિક સમસ્યા તો જે રોડ, ગટર, ટ્રાફિક અહીંયાના જે મુખ્ય પ્રશ્નો છે એના માટે ચોક્કસથી પ્રયત્ન કરીશ। પાટીદાર સમાજ છે, શું વોટ આપશે આ વખતે? હા, ચોક્કસથી વોટ આપશે અને સમાજ પણ ખૂબ અલ્પેશ જેમ કહે છે એમ જાગૃત છે, એ રીતે ચોક્કસથી સપોર્ટ કરશે સમાજ।